સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું જે પ્રખરતા શોધની કસોટી લેવાય છે એનું સોલ્યુશન। ઓકે મિત્રો, આમાં ઇંગ્લિશનું સોલ્યુશન બતાવીશ, પરંતુ અડધા કલાકમાં તમને આખું જ પેપરનું સોલ્યુશન મળી જશે। તેથી આ ચેનલ પર તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બન્યા રહો। ઓકે, તો આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો તો તમને આ જે પ્રખરતા શોધની જે કસોટી તમારે લેવાય છે આજે તેનું આખું સંપૂર્ણ સોલ્યુશન તમને આ ચેનલ પર મળી જશે। હમણાં હું ઇંગ્લિશનું સોલ્યુશન બતાવું છું। ઓકે મિત્રો, તો આ પેરેગ્રાફમાં જે આન્સર આવે છે તો આમાં આવે છે ટૂલ્સ લાઇક વિડીયો કોલ્સ એન્ડ ઇન્સ્ટન્ટ મેસેજ। આ ચેનલમાં આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં વોટ્સઅપ ચેનલની લિંક મૂકેલી છે। વોટ્સઅપ ચેનલ પર તમને આખું પેપરનું સોલ્યુશન મળી જશે। ઓકે મિત્રો, આગળ વધીએ। વાય ડુ એક્સપર્ટ સજેસ્ટ શેડ્યુલિંગ અ ડિજિટલ ડિટોક્સ? તો આવશે ટુ મેન્ટેન બેલેન્સ એન્ડ રિડ્યુસ સ્ક્રીન ફટીગ। ઓકે, નેક્સ્ટ। How does constant connectivity sometimes hurt social interactions? It can reduce the quality of face-to-face talks. Okay. Next. Whose advice is to prioritize international conversations over passive screen time? To experts who study technology and balance. Okay, તો આ પોયમ છે। The poet suggests that in an ideal world, the human mind should be free from to fear આવશે મિત્રો। ઓકે, the phrase the head is held high symbolize dignity and self-respect. The narrow domestic walls are used as metaphor, the division based on caste, class and nations. The poet wishes for a society where knowledge is available to all. ઓકે મિત્રો, તો આખું આપેલું છે। ટીમ સ્કોર હાઈએસ્ટ ક્યારે? તો કઈ ઇન્ડિયન ટીમ ક્યારે હાઈએસ્ટ સ્કોર કરે? તો સપ્ટેમ્બર 2023। ઓકે, નેક્સ્ટ। વિચ ટુ ગેમ્સ આર ધ ક્લોઝેસ્ટ? સૌથી નજીક? તો મેચ 1 એન્ડ મેચ 4। ઓકે, વિચ ઇઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ સ્કોર? તો 356। In 5 matches, how many times the winning margin exceeds 100? to 2 times. ઓકે, અહીંયા આપણે જોઈએ મોહન વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ। અહીંયા આપેલું છે ને, મોહન વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ। ઓકે, નેક્સ્ટ। મોહન વોઝ ગ્રોન અપ વિથ, આમાં પણ આવશે મ્યુઝિશિયન્સ। મોહન વોઝ ટ્રેન્ડ ઇન તો વોકલ મ્યુઝિક। શું આવશે મિત્રો? વોકલ મ્યુઝિક। પછી વેન મોહન વોઝ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, એને સિતાર ગમવાનું શરૂ થઈ ગયું હતું। નેક્સ્ટ। સિલેક્ટ ધ મોસ્ટ, આ એડમાયર એટલે આપણે કોઈને રિસ્પેક્ટ કરીએ, બરાબર ને, એટલે માન સન્માન આપણે આપતા હોઈએ તેને કહેવાય શું કહેવાય? તો રિસ્પેક્ટ આન્સર આવશે, રિસ્પેક્ટ। એન્ડ્યોર એટલે આપણે કહીશું ને સહન કરવું, સહન કરવું એટલે આવશે ટોલરેટ, સહન કરવું એટલે આવશે ટોલરેટ। સિરીન એટલે જે એકદમ શાંત હોય, શાંત સ્વભાવનો હોય તો એને શું કહેવાય? સિરીન એટલે કામ એન્ડ સિરીન। ચાલો આપણે નેક્સ્ટ જોઈએ। ધ ક્રાઉડ ચીયર્ડ એઝ ધ ટીમ વોન ધ ફાઇનલ પર? ધ ક્રાઉડ ચીયર્ડ લાઉડલી, લાઉડલી એટલે જોરથી। ક્રાઉડ કેવી રીતે ચીયર કરે છે? લાઉડલી, એઝ ધ ટીમ વોન ધ ફાઇનલ પોઈન્ટ। ધ ક્રાઉડ ચીયર લાઉડલી। નેક્સ્ટ જોઈએ। શી શોડ ધ ગ્રેટ પેશન્સ ઇન ફિનિશિંગ ધ ડિફિકલ્ટ મેથેમેટિક ક્વેશ્ચન। પેશન્ટ એટલે ધૈર્ય આવશે, બરાબર ને, ધીરજ બતાવી છે। નેક્સ્ટ। ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઓફ લાઇટ, ધ સ્ટુડન્ટ ડિસઅપિયરન્સ ઓફ લાઇટ કોઝડ પેનિક ઇન ધ થિયેટર, એટલે પેનિક એટલે માણસનું મગજ ગૂંચવાય જાય, માણસ શું થઈ જાય? તો અસ્તવ્યસ્ત થઈ જાય એનું મગજ, બરાબર, તો એટલે ડિસઅપિયરન્સ એટલે અદૃશ્યતા બતાવે છે। અહીંયા શું આવશે? તો આઈ હેવ, તો સી સેડ, તો અહીંયા સી સેડ, હવે આના જગ્યાએ ડેટ। ઓકે, હવે હેવનું શું થશે? હેડ થશે। આઈનું સી થશે તો હેવનું હેડ થશે, તો આ બધી જગ્યાએ હેડ નથી આમાં, બરાબર, હેડ થશે, તે પ્રમાણે આન્સર આવશે ઓપ્શન ડી। હવે મિત્રો આ એટલું ઇઝી હતું, તો ટુડેનું શું કરવાનું? ધેટ ડે આપણે જોવાનું, તો એ ધેટ ડે કરેલું છે, આ ધેટ ડે કરેલું છે, તો આ અને આ બંને આવી શકે, પણ આ સ્ટુડન્ટ્સ વાય, પછી યુનું આવશે હી, ડીડનું આવશે હેડ, કમ લેટ ધેટ ડે, બરાબર, તો તે પ્રમાણે ઓપ્શન ડી આન્સર રાઈટ થશે।
ઓકે, હવે અહીંયા મિત્રો આ ઓપ્શન આપણે સમટાઈમ્સ એટલે શું આવશે મિત્રો? સમટાઈમ, યુઝ્યુઅલી, નેવર, આ બધું જે છે એને આવે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ એબિલિટી માટે મિત્રો આપણે તમને સમજાવ્યું હતું કે કેન. આ ચેનલ પર બન્યા રહો, તમને બધી જ વસ્તુ ખબર પડી જશે ઇંગ્લિશમાં કેવી રીતે શું કરવાનું છે. તો કેન આવશે અહીંયા, બરાબર. નેક્સ્ટ, હવે મિત્રો અહીંયા આ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધાને કન્ફ્યુઝન થયું હશે કે આમાં શું કરવાનું. તો સિલેક્ટ ધ મોસ્ટ કરેક્ટ સેન્ટેન્સ. ઈચ ઓફ ધ ગર્લ ઇઝ, હવે ઈચ ઓફ ધ ગર્લ સાથે ઇઝ નહીં આવે, પણ ગર્લ્સ આવશે અહીંયા. તો જો ગર્લ્સ ઇઝ તેવી રીતે આન્સર આ રાઈટ બને છે. સેમ રીતે અહીંયા પણ નાઇધર ઓફ ધ બોયઝ આર નહીં આવે, આઇધર ઓફ ધ બોયઝ સાથે આર નહીં આવે, નાઇધર ઓફ ધ બોયઝ સાથે ઇઝ આવે, તો ઓપ્શન સી રાઈટ બનશે અહીંયા. ઓકે, તે પ્રમાણે આપણે જોઈએ અહીંયા આપણે સી પેક્ડ વોર્મ ક્લોથ્સ બિકોઝ ધ વેધર ઇન ધ માઉન્ટેન્સ વોઝ ક્વાઇટ કોલ્ડ. કારણ કે જે માઉન્ટેનનું હતું તે કોલ્ડ હતું, બરાબર ને, બિકોઝ આવશે. નેક્સ્ટ, આઈ મસ્ટ ફિનિશ માય હોમવર્ક, મારે મારું હોમવર્ક પૂરું કરવું જોઈએ બિફોર આઈ ગો આઉટ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. રમવા જવા પહેલાં મારે ક્રિકેટ પૂરું કરવાનું છે, મારે મારું હોમવર્ક પૂરું કરવાનું છે ક્રિકેટ રમવા જવા પહેલાં. ઓકે, એ આન્સરમાં આવશે. ઓકે, આગળ જોઈએ. ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, જેના પહેલા નંબર હતો હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, હુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, જેના પહેલા નંબર આવે છે તેને પ્રિન્સિપલ બોલાવ્યા છે. નેક્સ્ટ મિત્રો, હવે આજે ગોઠવવાનું છે મિત્રો. તો ધ ફેમસ સાયન્ટિસ્ટ હેઝ ડિસ્કવર્ડ અ ન્યૂ એલિમેન્ટ લાસ્ટ મંથ. બરાબર, તો આમાં આવશે PSQR, આન્સર આવશે અહીંયા PSQR. નેક્સ્ટ જોઈએ. નીડ અ ન્યૂ ટેલિસ્કોપ, વી વિલ એક્સપ્લોર ધ સ્ટાર્સ. તો વી વિલ નીડ અ ન્યૂ ટેલિસ્કોપ ટુ બેટર એક્સપ્લોર ધ સ્ટાર્સ. તો ઓપ્શન ડી પ્રમાણે શિફ્ટ થાય છે, તો એ આપણો આન્સર રાઈટ આવશે. ઓકે મિત્રો, પછી આપણે જોઈએ વેદ વ્યાસજી પ્રેડ ફોર હિઝ હેલ્પ લોર્ડ ગણેશા ટુ આસ્ક ઇન રાઇટિંગ ડાઉન મહાભારત. તો આન્સર કેવી રીતે આવશે? વેદ વ્યાસજી પ્રેડ લોર્ડ ગણેશા ટુ આસ્ક ફોર હિઝ હેલ્પ ઇન રાઇટિંગ ડાઉન ધ મહાભારત. ઓકે મિત્રો, તો આવી રીતે આખા જ પેપરનું સોલ્યુશન 1-1.5 કલાકમાં મુકાઈ જશે. ઓકે મિત્રો, પેપર 1નું પણ અને પેપર 2નું પણ. એની ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને હું કહું છું કે વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તેમાં જોડાઈ જાઓ, એટલે તમને બધા જ સોલ્યુશન મળતા રહેશે.